આંસુ આમ તો નબળાઈની નિશાની કહેવામાં આવે છે, પણ મને એવું લાગે છે કે જો ખૂબ અકળામણથી તમને જ્યારે અસહાય મહેસૂસ થાય, કે તમને એવું લાગે કે તમે એકદમ નિસહાય ઊભા છો, ત્યારે આંખમાંથી અકળામણના સ્વરૂપમાં આંસુ નીકળી જતા હોય છે. અડધા ગુજરાતની આંખોમાં જ્યારે આંસુ આવે ત્યારે સમજવાનું કે એ એટલી નિસહાય એ સ્ત્રીઓ પોતાને મહેસૂસ કરી રહી છે, જેમને ખબર પડી રહી છે કે દરરોજ શું થઈ રહ્યું છે, પણ છતાંય એમને ખબર છે કે ભવિષ્ય એમના હાથમાં નથી. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. આજે એનાલિસિસની શરૂઆતમાં સ્ક્રીન સાથે એટલા માટે ઊભી છું કેમ કે હું કંઈક શોધી રહી છું. મેં આજે પહેર્યા છે અને હું ચશ્મા કહું છું. આખી દુનિયા એને ગુજરાતીમાં તો એને ચશ્મા જ આપણે કહીએ છીએ. દૂરના નંબર છે આ, એટલે હું આ ચશ્મા જ્યારે કાઢી દઉં છું ત્યારે મને હું એને વાંચી નથી શકતી. હું જ્યારે દૂરનું ન જોઈ શકું કે વાંચી ન શકું ત્યારે ડૉક્ટર મને એવું કહે છે કે તમારે ચશ્મા પહેરવા જોઈએ. આ બહુ જ મોટો આવિષ્કાર છે જે આપણને મળ્યો છે. પણ એવી રીતે જ્યારે નજીકનું કોઈ જોઈ ન શકે ત્યારે શું કરવાનું? નજીકના ચશ્માની બધાને જરૂર છે. ગુજરાત રાજ્યના એ સુગ્ર મહાન નાગરિકો, તમને પણ ચશ્માની જરૂર છે જે નજીકના હોય, જે તમને નજીકનું દ્રશ્ય દેખાડી શકતા હોય. તમારી પીડાઓ, છાતી ફાટ, હૈયા ફાટ, ચિત્કારો, બૂમો, કેન્ડલ માર્ચો જે પશ્ચિમ બંગાળ માટે નીકળતી હોય ને કલકત્તા માટે, એ અદ્ભુત છે. ગુજરાતીઓની સંવેદનશીલતા છલકાય છે ત્યાં. પણ મારી પાછળ જે ચહેરાઓ છે પણ હું તમને બતાવીશ. એમનાથી લઈને તમારી સંવેદના જ્યારે બંધ થઈ જાય, દાહોદની દીકરી માટે ન નીકળે, ઝઘડિયાની દીકરી માટે ન નીકળે, ત્યારે એવું થાય કે કાશ તમને નજીકના ચશ્માએ મળી જાય ને જેમાં કોઈ વિચારધારાના પટલો તમને રોકે નહીં બોલતા. તમે એ વિચારધારાને પોતાને જ અંદરથી ગુંગળાવી નાખતી એ માયાજાળમાંથી મુક્ત થઈ શકો અને દીકરીને દીકરીની જેમ જોઈ શકો. તમારા અવાજો બદલાય નહીં, તમારા સ્વર ન બદલાય, રાજ્યોની સીમાઓ તમને ન રોકી શકે, તમે ખરેખર દીકરી માટે બોલી શકો એવી અપેક્ષા છે મને. સૌથી પહેલાં મારી પાછળ તમે જેમને જોઈ રહ્યા છો એ હર્ષ સંઘવીનું ટ્વિટર એકાઉન્ટ છે. ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી છે, એટલે અપેક્ષા છે અને હું શોધી રહી છું કે એમણે લખ્યું હશે કે એ આવનારા સમયમાં રાજ્યની વિધાનસભામાં શું કરવાના છે. શું એમની પાસે જવાબ છે કે વર્ષોથી બનતી આટલી ઘટનાઓ, સુરતના પાંડેસરાથી લઈને વડોદરા સુધી આપી દીધેલો ત્વરિત ન્યાય, અને એ ત્વરિત ન્યાય પછી પણ ન બદલાયેલું માનસ, કંઈક તો ખૂટતું હશે ને? કંઈક તો ખૂટી રહ્યું છે. એના વિશે શું એમણે વિચાર કર્યો છે? થોડા દિવસ પહેલાં એમણે સાંસ્કૃતિક યોદ્ધા પુરસ્કાર આપ્યો. એમણે જ પોતાના ટ્વિટર એકાઉન્ટ પરથી કન્ટેન્ટ માટે એક ફિલ્મ મૂકી હતી અને જેમાં એ કહી રહ્યા હતા કે ખરાબ કોન્ટેન્ટ બનાવનારા કોઈને છોડવા ન જોઈએ, પણ એ કન્ટેન્ટ પ્રકાશિત કેમ થઈ રહ્યું છે ગુજરાત રાજ્યમાં? એવું કન્ટેન્ટ શું કામ બેફામ ચાલી રહ્યું છે ને વેચાઈ રહ્યું છે? એવું શું કામ પીરસાઈ રહ્યું છે? એમણે તો ખાસું બધું મૂળ પણ શોધી નાખ્યું છે, તો મૂળ પર ઘા કરવાની હિંમત કેમ નથી એમનામાં? એ હિંમત છે કે નહીં એ શોધવું છે. ઝઘડિયાની દીકરીને શું એમણે ખાલી મારી શ્રદ્ધાંજલિ, મારી સંવેદના, દીકરી તને ન્યાય અપાવીશ, હું બેઠો છું, આ કોઈ વાત કરી છે એમણે? શોધીએ આપણે. એમની ટ્વીટ છે, મનસુખ માંડવિયાની એક ટ્વીટ એમણે રિટ્વીટ કરી છે. એના પછી એ વડોદરાના તાનારીરી ગ્રાઉન્ડમાં છે અને આ જો એમણે કંઈક લખ્યું પણ છે અહીંયા. ટૂટે હુએ તારોं से फूटे बासंती स्वर, पत्थर की छाती में उगाया नव अंकुर, प्राची में अरुणिमा की रेख देख पाता हूँ, गीत नया गाता हूँ. એટલે એ સ્વ વાજપેયીજીની જન્મજયંતિ જે 25મી ડિસેમ્બરે છે એના માટે એ પંક્તિઓ સાથે એમને વંદન કરી રહ્યા છે. અને કદાચ આની જ આગળની લાઈન છે, ટૂટે હુએ સપનોं की सुने कौन सिसकी. એમને સંભળાશે તૂટેલા સપનાઓની સિસકી? અંતરની વ્યથા જ્યારે ચિરાઈના આંખોમાં પલકો પરથી આવે ત્યારે અટલ બિહારી વાજપેયીએ લખ્યું હતું, ટૂટે હુએ સપનોं की सुने कौन सिसकी. આ જ કવિતામાં આગળ છે. કદાચ નહીં ખબર હોય. સુશાસન દિવસ પદયાત્રાનું આયોજન વડનગરની એ જ ટ્વીટ છે. મજૂરા વિધાનસભા સાથે વય વંદના કાર્ડ એના વિશે રિટ્વીટ છે. પ્રધાનમંત્રીની ટ્વીટ રિટ્વીટ કરી છે એમણે. અને એના સિવાય નરેન્દ્ર મોદીજીનું એક ફંક્શન છે એના વિશે એમણે લખ્યું છે. એના પછી 23 કલાક પહેલાંની રણોપ કચ્છમાં શિવ મંદિર સરસ મજાનું છે, તમારે જોવું જોઈએ, એની ટ્વીટ છે. 23 કલાક પહેલાં એક એવી ઘટના બની જેના વિશે એમણે લખવું જોઈતું હતું, એ બાધ્ય છે લખવા માટે, પણ એમણે લખ્યું નથી. ગૃહ રાજ્યમંત્રીએ નથી લખ્યું. કદાચ સીએમની નજરમાં એ પહોંચ્યું કે કેમ એ સમજવું છે, કેમ કે સીએમની નજરમાં તો પહોંચે જ. એ તો કાળી પટ્ટી પહેરીને ઉતર્યા હતા ને રસ્તા પર. અને મમતા બેનર્જી માટે એમણે ટ્વીટ કરી હતી જે તે સમયે કે મમતા દીદી, વાતોથી નહીં કામ કરીને બતાવો. પાંડેસરાનું ઉદાહરણ ટાંક્યું હતું એમણે જે તે સમયે. જ્યારે ગુજરાત રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને રસ્તા પર ઉતરેલા જોયા, એના થોડા જ દિવસ પછી દાહોદની ઘટના થઈ અને એ દુર્ઘટના પર એ ચૂપ બેઠા હતા, ત્યારે ખબર પડી કે એમનો અવાજ તો નીકળે છે પણ એ પશ્ચિમ બંગાળ માટે જ નીકળે છે, જે એમની સરકાર ન હોવી જોઈએ.
જ્યાં એમની સરકાર હોય ત્યાં શ્રદ્ધાંજલિ નથી આપતા. ચીફ મિનિસ્ટર ઓફ ગુજરાત ભૂપેન્દ્ર પટેલ મહાત્મા ગાંધીની લેન્ડ પર જેપનીઝ ડેલિગેશન સાથે છે. ફોટો મૂકેલો છે. એના પછી જેપનીઝ કરારો જે કર્યા એના સિવાયનો વધુ એક કાર્યક્રમ, પાર્ટનરશિપ ડેનો કાર્યક્રમ, અને પછી 20 કલાક પહેલાં એમની ટ્વીટ છે રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગના અધ્યક્ષ કિશોરભાઈ મકવાણા સાથે મુલાકાત. એમના હાથમાં સંવિધાન છે અને એમના હાથમાં સંવિધાન છે તો અપેક્ષા પણ હોય કે જેના હાથમાં બંધારણ હોય એ સમજતો હોય કે આ બંધારણ તો સ્ત્રીને સમાનતાનો અધિકાર આપે છે. એવું થોડું છે કે છોકરી હોય એટલે મરવા જ પેદા થાય છે અને છોકરી હોય એટલે એના જનનાંગોમાં લોખંડના સળિયા જ જશે, એવું નથી હોતું. પણ છતાંય એ સંવેદના કે પછી એમણે કશું લખ્યું હોય એવું એમના ટ્વિટર પર દેખાતું નથી. એના પહેલાં પણ એમણે લખેલું નથી. 23 ડિસેમ્બરની સીધી વાત પહોંચી જાય છે. ગુજરાત રાજ્યના એકમાત્ર મહિલા મંત્રીના ટ્વિટર પર નજર કરીએ. વિકાસ સપ્તાહ લખેલો છે અને વિકાસ સપ્તાહ જે પૂરો થઈ ગયો છે, પણ એના પછી ભાનુબેન બાબરિયા શું લખી રહ્યા છે? એમની બેઠક, એવોર્ડીની પસંદગી, મ્યુઝિયમમાં કોનો અવાજ જશે, શું કન્ટેન્ટ જશે, અને ટ્વીટ છે રાજકોટમાં કયા લોકો વોર્ડ પ્રમુખ બન્યા, ગ્રાહક અધિકારની ટ્વીટ, એના પછી અમિત શાહની ટ્વીટ રિટ્વીટ કરવામાં આવી છે. અમિત શાહની ટ્વીટ રિટ્વીટ કરવામાં આવી છે 18 કલાક પહેલાંની આ છેલ્લી ટ્વીટ એમણે જે રિટ્વીટ કરી છે, અને એની પહેલાં 20 કલાક પહેલાં નરેન્દ્ર મોદીની ટ્વીટ રિટ્વીટ કરી છે, અને પ્રધાનમંત્રી મોદીની રિટ્વીટ કરતાં પછી 21 કલાક પહેલાં એમણે પોતે મૂકેલો ફોટો છે 22મી તારીખ પહેલાંની એક ટ્વીટ છે, અને પછી આપણે સીધા 23 ડિસેમ્બરે પહોંચી જઈએ છીએ. આમાંથી એક પણ નેતા એવા નથી કે જેને એ તસ્દી લીધી હોય કે એવું લખી શકે કે એ નિર્ભયા હારી ગઈ છે પણ એને ન્યાય અમે અપાવીશું. કોઈ એવું નક્કી નથી કર્યું. એ બધા જ મહિલા નેતાઓ અને ધારાસભ્યો કે જે રીલ મૂકતા હતા પશ્ચિમ બંગાળ માટે આમ કેન્ડલ લઈને નીકળ્યા હતા, હાથમાં મીણબત્તી લઈને ન્યાય અપાવવા માટે. તમને ખબર, જ્યારે ડૉક્ટર્સની સાથે કંઈ થાય ત્યારે આખા દેશના ડૉક્ટર એની સાથે જોડાય, કેમ કે એમને અહેસાસ થાય કે ભાઈ અમારા સમુદાયની એક દીકરી સાથે આ થયું છે. રાત્રે ડ્યુટી કરવાની હોય છે, એમને એ લાગણીનો નાતો જોડાય અને બધા જ ડૉક્ટર્સ રસ્તા પર નીકળે. વકીલ સાથે થાય તો વકીલો નીકળે, પત્રકાર સાથે થાય તો પત્રકારો નીકળે. એ શ્રમજીવીની દીકરી માટે કોણ નીકળે?